જીતાલી ગામે આલિશાન સિટીમાં નશીલા પદાર્થનો થતો કારોબાર ખુલ્લો પડ્યો હતો. 2 મહિલાની ધરપકડ કરી અને તેમના પતિને વોન્ટેડ જાહેર કર્યા હતા. ગાંજો વેચી કમાયેલી લાખોની રોકડ અને સોના ચાંદીના દાગીના જપ્ત કર્યા હતા. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે આલિશાન સિટીમાં છાપો મારી ઘરમાં 2 દંપતી દ્વારા ચલાવવામાં નશીલો પદાર્થ ગાંજાના કારોબારનો પર્દાફાશ કર્યો છે. ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા નો ડ્રગ ઇન ભરૂચ જિલ્લા કેમ્પેન અંતર્ગત જિલ્લાના તમામ અધિકારીઓને ડ્રગ્સની બદીને નાબૂદ કરવાની સૂચના આપી હતી. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ PIAA ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવીને નો ડ્રગ્સ કેમ્પેન હેઠળ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. SOG PIને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમ દ્વારા અંકલેશ્વરના જીતાલી ગામે આલિશાન સિટીના મકાનમાં રેડ કરાઈ હતી. દરોડામાં સુમન સુભાષ યાદવ અને સંજુ દેવી કુંદનરાય પોતાના મકાનમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ 2 કિલો 221 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ગાંજાના જથ્થા સાથે મૂકેલા રોકડા 26,70,000 પણ મળી આવ્યા હતા. દરોડામાં ગાંજો વેચી કમાણીમાંથી વસાવેલા સોનાના 29.6 તોલા અને ચાંદીના 16.670 ગ્રામ દાગીના પણ મળતા જપ્ત કરાયા હતા. મૂળ બિહારના 2 આરોપી દંપતીઓએ લાખની રોકડ અને દાગીના નાર્કોટિક્સ ધંધામાંથી કમાયેલ હોવાનું પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું હતું. SOGએ ગાંજો, દાગીના અને રોકડ મળી કુલ ₹54.35 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. બંને મહિલા આરોપીની ધરપકડ કરી તેઓના પતિ સુભાષ શિવચંદ્ર યાદવ અને કુંદન મદન રાયને વોન્ટેડ જાહેર કર્યા હતા. આરોપી સુભાષ સામે અગાઉ NDPS, જુગાર અને શરીર સંબંધી 6 ગુના નોંધાયા છે. આજરોજ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં SOG ભરૂચની ટીમ દ્વારા એક NDPSનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે, જેમાં 2 આરોપી સુમન વાઇફ ઓફ સુભાષ શિવચંદ્ર યાદવ તથા સંજુ દેવી વાઇફ ઓફ કુંદન મદન રાય નાઓને ધરપકડ કરવામાં આવી છે. આ અંતર્ગત તેમની પાસેથી કુલ 2.221 કિલોગ્રામ જેટલો વનસ્પતિજન્ય ગાંજો છે એ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે તેની સાથે મળી આવેલ લગભગ 26 લાખ રૂપિયાથી પણ વધુની કિંમતની રોકડ તથા સોના અને ચાંદીના દાગીના કે જેમાં સોનાના દાગીના છે લગભગ 29 તોલા, ચાંદીના લગભગ 16 ગ્રામ જેટલી ચાંદી છે પણ એ પણ જપ્ત કરવામાં આવી છે. આ બાબતે એની પોલીસ છે એ તપાસ કરી રહી છે. ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં NDPS એક્ટની કલમ 8C, 20, 29 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. માનનીય મહાનિરીક્ષક શ્રી વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા SP ભરૂચ સાહેબ દ્વારા મયુર ચાવડા સાહેબ દ્વારા મળતી સૂચનાઓ તથા તેમની માર્ગદર્શન મુજબ આ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં અમારો જે કેમ્પેઇન છે નો ડ્રગ ઇન ભરૂચ કેમ્પેઇન તે અંતર્ગત ખૂબ જ વિજિલન્ટ રહી અને આ બાતમી મેળવી અને આ SOG ટીમ દ્વારા આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે આરોપી 2 વોન્ટેડ આરોપી છે, જેમાંથી સુભાષ યાદવ જે છે તેના અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે, જેમાં શરીર સંબંધી ગુનાઓ, જુગારના ગુનાઓ તથા NDPSનો એક ગુનો પણ એમાં સામેલ છે. તેમને વોન્ટેડ જાહેર કરી તેમની પણ તપાસ હાલમાં ચાલુ છે. સર, જીતાલીમાં જે કેટલા ટાઈમથી ચાલુ છે? એ બાબતેની તપાસ ચાલુ છે, પણ છેલ્લા કેટલાક વખતથી અમને આ બાબતેની બાતમી હતી અને એ બાતમીના આધારે પોલીસ છે ઘણા વખતથી પ્રિપરેશન કરતી હતી અને બાતમી આધારે ફૂલ પ્રૂફ પ્લાનિંગ કરી અને આ SOG ટીમ દ્વારા તેની ઉપર રેડ કરવામાં આવી છે અને પકડી પાડવામાં આવ્યા છે. તપાસમાં જથ્થો ક્યાંથી લાવતા હતા અને ક્યાં વેચવામાં આવતો? હાલ હજી તપાસનો વિષય છે. આગળ વધારે તપાસ મુખ્ય આરોપીઓ પકડીએથી માહિતી મળશે.